માતાજી આજે તો સોમવારે જવાનું અને સ્કૂલે જવાનું તૈયાર થઈ ગયા બે તો થઈ ગયું હા પછી ખબર નહીં વરસાદ આવે કે હા વરસાદ આવે તો નહીં બાકી નો આવે છાટા તો પડવા માંડ્યા ક્યાં મને ખબર નહીં જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને તો જો આજ તો વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે અને હરખું નથી શરદી થઈ ગઈ છે માથું દુખે છે કાલ થોડુંક હતું આજ થોડુંક વધી ગયું આજ તો આપણે ટાઈમે પૂગી જ ગયા છીએ છોકરાને મૂકીને આવ્યા એટલે ખાખરા લેવાના મેથીના ખાખરા તો એ અશોક બેકરીમાંથી મેથીના ખાખરા લેવા આજે વરસાદ ટવરક ચાલુ હોય તો રેનકોટ પહેરવો પડ્યો પણ જરાક આવે ઓમ જો ન પહેરીએ ને તો બલરી જાય કાલ જો લઈને નતા કે ને ફરવા ગયા તો ફૂલ વરસાદ આવ્યો જો હમણાં મેં રેનકોટ પહેર્યો ને અહીંથી મૂકો ગયો તો હજી તો અહીંયા રિલાયન્સના મોલ ન પૂગ્યો ને ત્યાં તો વયો ગયો એવું જ છે જો ન પહેરો ને તો હેરાન કરે છે પહેરો તો વયો જશે જરાક આ નૈનાની પોઝિશન જરાક જોઈ લ્યો તને કહી દીધું શરદી આ હાથ બેસી ગયો એનો શરદી ચાલુ થઈ ગઈ છે એટલે શું છે હવા પાણી બેટલા હોય ને થોડા ઘણા અસર થાય શાક છે હજી વટણા બટેટા મસ્તી ન હોય કલર તો જોઈએ ને ફસાણો ગોળકેરીનો આવી અને ચેણાનો અથાણો નથી હા રી ચેણા હાઈટું નથી એટલે પૂરું થવા એવું છે લેવું જો હાલો હાલો જમી લે એમ ખાવાના હોય સેવ મમરા ઊભા ઊભા સ્કૂલેથી એને લાવી દે એને ગળું ઓલું થઈ ગયું બે માં દીકરીને દવા લઈ આવ્યા અને એને જીરી ખીચડી ખાધી જરી કેટલી ખાધી ગળામાં દુખે છે એટલે ખાઈ કેમ ખાઈ છે જમવામાં શીરો દૂધી બટાકાનું શાક ખીચડી કાપી મેથી ઘૂઘરા પેલા સમોસા હા બોલો હેને મને સ્કૂલે એક્ટિવિટી તો યાદ કરતા હતા હું કોઈ દર્શું શું કરતો હોય છે લખતો હોય છે કે શું કરતો હોય છે એમ તો તું થાળી લેતો એવું ચાલો તો જમી લઈએ આપણે હલો હલો પછી ઠરાઈ પેલા જમી લઈ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જો આજ તો થોડુંક સારું થઈ ગયું દવા લઈ આવ્યા હતા કાલે તો અને જો વારીને પોતાને કામકાજ બધું થઈ ગયું ઓલા ભાઈ બેન બે સૂતા છે અને હવે હું લસણ ફોલું છું બેઠી લસણવાળી ચટણી કરવાની છે એટલે લસણ ફોલું છું બેઠી અમે એકાયરે જાજે જ કરીને રાખી દે પછી નાખવાની જ રે વઘારો એટલે તાજી નથી કરતા તો જો ઓલા બે ભાઈ બેન ઉઠીને આવે પછી બતાવું તમને આજ તો બહુ ભૂખ લાગી ગઈ કા બહુ ભૂખ લાગી માથું ફરે હે ખીર ને બટેટાનું શાક ને પૂરી એક તો માથું ફાડતું હોય એમાં એમ વચ્ચેથી ચીડી નહીં ખરું એ કે માથું ફાટતું હોય છોકરાઓ સ્કૂલે બહુ મગજ ખાઈ જાય છે એ તો ખાઈ જાય માંગ્યું પણ ખાવાનું ટાઈમ એને મળતું નહીં તો મગજ જાય ને આઈકમાં પાર્સલ આવી ગયું છે એનું બોક્સ અનબોક્સિંગ કરવાનું એ ખુલેલું જ છે ઓલા ભાઈએ ચેક કરી દીધું ઈ કેમ એમાં કઈ વાંધો એટલે
ઓલો ભાઈ જે દેવા આવ્યો હતો ને એ કે હું ખોલીને તમને બતાવી દઉં, જોઈ લ્યો એ કે. એટલે બતાવજો ભાઈ, ખોલન કંઈક નીકળે તમારે હલકો જોયું ને ભાઈ? એ તો આપણે તેમને એમ જોયું, એમાં શું ખબર પડે, જોઈને થાય પછી ખબર પડે. તો હવે એ કરશું જમી કાઢવી નિરાતે, પછી ખબર. જમી લ્યો. જો આપણે એક્સરસાઇઝ માટે મમ્મીને પગ માટે એક્સરસાઇઝ નહોતું મશીન મગાવ્યું હતું, એ આવી ગયું. હા ઓનલાઈન મગાવ્યું હતું બરોબર. હવે એને આપણે ઇન્સ્ટોલ કરવું છે, જોઈએ મેન્યુઅલમાં ઇન્સ્ટોલ કરવું. કાતર લેતો આ થોડું બધું ખુલશે નહીં. હા એ હે હો, કાતર લેતો આ ટાઈપનું થાય. આ રીતના આ કટ કરી નાખી છે. ઈઝી છે, સમજો છે આ ઈઝી છે. લે હા આટલું ઈઝી છે. એમાં પેન્ડલ મારું ને હા. તો કાઉન્ટ થાય. ત્યાં 2 આ 3 દેખાય. કેટલા તમે માયરા ઉભા છો? જાય આ પાહેરા કરી દે. હલાવો છે, કરીએ છે. હા જો છે. હા 4 5 6 હા હા. અને આ સ્પીડ આવે એમાં સ્પીડોમીટર. કેટલી સ્પીડે થાય? હા ટાઈમ સ્કેન કેલરી કેટલી બર્ન થાય ને તમારી પોઈન્ટમાં. ઓકે. પછી આ જો 10 થઈ ગયા, 11 12 13 આમાં પગમાં રાખી દો. તમે આમ કરીને કરો તો કઈ ચંપલ પહેરીને કરી શકો. સમજાઈ ગયું, જેમ ફાવે એમ. જો આ કરતું ઉભા રહ્યો. પોઝિશન રાખવાની હોય અચ્છા, ના. બેઠા બેઠા easy. અને બેઠા બેઠા ના પેન્ડલ મારવાના જો છે. અને કાઉન્ટ છે એમાં કેટલા તમે પેન્ડલ માર્યા ને અહીંયા એમાં કાઉન્ટ આવતા જાય. હમણાં તમને બતાવું, આમ દેખાતું નથી, નો દેખાય. પાસેથી દેખાય. આ રીતના પગ પગ શું છે એક જણની સાયકલિંગ જેવું, બેઠા 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 સાયકલ ફેરવવાની. મજા આવે ને? મારા માટે લીધું બધાય સારું. છે. મમ્મી કરીએ કે તું કરી ફ્રી હોય, હું અને રહું. હજી આની એક બીજી રીતે બતાવું. હા હાથેથી કરી ગઈ. હા હાથેથી કરી શકીએ. હાથેથી નહીં કરી જો ગયો. આપણે અહીંયા લઈ જાય. અહીંયા લઈ જાઓ. આ હાથે આમ રાખીને હાથમાં કસરત આમ ઉપર રાખ્યું હોય હા પછી આમાં હાથ આમ કરી દે. હા હાથ હાથ અહીંયા ઘણાઈને હા ખંભાનું એન્કલમાં. એના માટે આમ બહુ મસ્ત છે વસ્તુ. એટલે હાથને કસરત થાય. હાથને કસરત એમ જા હાથની કસરત. હા સરસ છે. કાંઈ પાવર નહીં 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 કાંઈ નહીં, આમ બેઠા હા. બેઠા કરવાનું. એ રીતના અને જો અહીંયા ત્યાં કાઉન્ટ થઈ બતાવે, ગયા. જો. આ કેટલા પેન્ડલ કાઉન્ટ જો, કેટલા થઈ ગયા? 59 થયા 59. હા એટલે પાછું બહુ સરસ છે. આમ મેટલની બોડીમાં છે, આ એકદમ મજબૂત છે. હમ. તો કેવું લાગ્યું કોમેન્ટમાં ખાસ જણાવજો તમે. આ એક્સરસાઇઝ કરવા માટે મોટી ઉંમરના જે હોય આપણે શું છે ચાલી એટલે ના શકતા હોય, ઘણી વાર ટાઈમ ન રહેતો હોય તો ઘરે બેઠા બેઠા કાંઈ કામ કરતા હોય ખોલવાનું, તે પગથી પેન્ડલે મારી શકે એવું બધું. હા હાથ ફ્રી રહે, હાથ. પગેથી પેન્ડલ મારી હા. શકે. કોઈ હોય ઘરનું કામ હા. કઈ સુધારવાનું ને એવું કઈ, હા. તો તમે બેઠા બેઠા ઈ કરો, પગેથી પેન્ડલ લાગવાના. લાગવાનું છે. હા એટલે સરસ. હાલે. સ્કૂલેથી આવીને ચેક કર. એ ના એમ નથી, ઊભી રહે ઊભી રહે. હા ઈ એમાં નંબર આવે બેન, જોઈ લીધું? આ તો પાતળા થવા હોય ને એને, હું તો પાતળી. હા તું તો પાતળી જ છે, તારે કાંઈ કરે, તારે જાડું થવાનું, તારે ચડાવવાનું સ્લોય. ઓહો મજા આવે એમાં. સરસ લ્યો. આ તે ચાંદલો કાં કર્યો બેન? બોયડી થઈ તી. ક્યાં સ્કૂલે? હા પછી સ્કૂલે નહીં તો અમે 4 વ્હીલ માં લઈ ગયા હતા. સ્કૂલેથી 4 વ્હીલ માં લઈ ગયા હતા ગોયણી. તો જી એને ન્યા- જેની ઘરે ગોયણી હોય છે મમ્મી હે ના ટાટુ ટાટુ એસી આ 4 વ્હીલ માં એસી ચાલુ કર્યો એટલે. મજા આવે બેહવાની. જો આમ જો આ ઈનલ ને રમત થાય છે. હાલો બસ બસ ઈ મૂકો. હાલો થઈ ગયું. એ ભલે રહ્યું એ ઊભી રહે, હું કરી દઉં. મમ્મી અમને તો બોયડીનો ગિફ્ટ આપ્યો. ગિફ્ટ આપીશ?
ખુલતો જ નતો. ખુલતો નતો. ઓ માય ગોડ, હું ગિફ્ટ આપ્યું. નહીં નીકળે બેગમાંથી. નીકળી જા. વોટર બેગ ને બધી. ઓહો હો. અરે વાહ, એ ના ખુલે. તું ખોલે ને તો તને ય નહીં ખુલે. ડબ્બો છે. તો ખુલે. બાકી પપ્પાને. હા, પપ્પાને દેજી, ખોલી દે પછી ડબ્બો જોઈ. રોક રોક, આંગળી મોલું થઈ જાય. પછી અહીંયા લેતી આવજે. બસ અહીંયા આવતી રે. હાલ, શું છે જોવા દેજી. અહીં રાખ. ઊભી રે આમ. આ વ્હાઈટ બોક્સ ખોલી નાખ. હા હા, ઊભી રે. હા એમ. અરે વાહ. 50 રૂપિયા. ચાંદલા. અરે વાહ, કેવું મસ્ત એનું બ્રેસલેટ. ચાંદલાન પેકેટ, એક બ્રેસલેટ, પાવડર. પાવડર, બકલ, રૂમાલ, પૈસો મળી ગયો. હાઈ સિક્કો. જો મમ્મી આવી એક તૂટી ગઈ હતી હાજી મળી ગઈ. ઓકે, સરસ. લ્યો હાલો. અને મમ્મી આમાં હે ને મારે નાનું એવું ડોડો કે એવું કંઈક લઈ જાવ હોય ને તો આમાં ભરી લેવાનું. સરસ. મને ડોડો લઈ જાવ હોય તો મને ભરી દે. મમ્મી આવું એક સ્માઈલી વાળું લેવું તો. એ રહ્યો આપણો પડ્યો છે. એ શેમાં કાવ્યો છે? ક્યાંક જમવા ગઈ હતી ને એમાં. ના ક્યાંક તમે એવા તમારા મામાના ઘરે કે ક્યાંક ગયા તા ને. હા. સ્માઈલી વાળું હોય ને તો ડોડો ખાવ ને તો એમાં પોતે ડોડો ખાવ ને તો એને એમાં ભરી દે. સરસ. લ્યો આ સરસ બ્રેસલેટ. કઈ નું સારું. હાલો હવે કપડાં ચેન્જ કરી લ્યો. ન ગઈ હોત ને તો આવું ન મળત. ગિફ્ટ કાંઈ નું. તો જમવાનું શું હતું બેન? ત્યાં હે ને પૂરી પાપડ ને રોટલી બટ્ટું ને ખીર છાશ. ખીર ચાખી હતી થોડીક? તો વાંધો નહીં, પ્રસાદીની જીરીક તો ચાખવી જ પડે. આ કેવું બકલ. સરસ. હાલો હવે કપડાં ચેન્જ કરી લઈ, હાથ પગ ધોઈ લ્યો. તો હાલો બા જો અન્નકોટની પ્રસાદી લઈ આવ્યા છે. હા હા, ગણપતિ બાપાને ગયા હતા દર્શન કરવા અહીંયા સામે જ. તો સત્સંગે હતો ને અન્નકોટના દર્શન હતા. પૂરપુરિયા મળે ને તો મને આપી દો. હા મને હવે એ કઈ કુરકુરિયા હે નહીં. અમાર નથી કુરકુરિયા.